તો ભાજપનું સંખ્યાબળ ગુજરાતની અંદર હવે 161 નું વિધાનસભામાં થઈ ગયું છે. ભાજપે ખુદનો જ રેકોર્ડ તોડી કાઢ્યો છે. 156 બેઠકોનો જે ખુદનો રેકોર્ડ હતો તે તોડીને 161 થઈ ગયું, કારણ કે કોંગ્રેસમાંથી જે 5 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ લોકસભા વખતે પેટા ચૂંટણી લડી હતી, અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, અરવિંદ લાડાણી, ચિરાગ કલસરિયા, આ તમામે તમામ 5 ધારાસભ્યોને જનમત ફરી મળ્યો છે. પરંતુ આ વખતે પાર્ટી તેઓની કોંગ્રેસ નથી, આ વખતે તેઓની પાર્ટી છે ભાજપ, અને જેના કારણે જ ફરી એક વખત ભાજપે પોતાનો રેકોર્ડ તોડી દીધો. જે 156 નું સંખ્યાબળ વિધાનસભાની અંદર હતું તે હવે 161 નું થઈ ગયું છે. બીજી મહત્વની વાત, જે ચર્ચાઓ ચાલી રહી હતી, કારણ કે અર્જુન મોઢવાડિયા કે જે પોરબંદરથી ઐતિહાસિક લીડથી જીત્યા છે, જે માર્જિન કેટલાક સાંસદોનું ભાજપના ગુજરાતમાં નથી રહ્યું, તેનાથી પણ વધુ 1 લાખની લીડથી વધુ માર્જિન સાથે તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે પોરબંદરમાંથી. બે વાત અહીંયા આગળ મહત્વની છે. અર્જુન મોઢવાડિયા કે જે લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા, દિગ્ગજ નેતા તરીકેની છાપ ધરાવતા રહ્યા. સૌથી વધારે મહત્વની વાત, પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયા જ્યારે ભાજપમાં આવ્યા છે તો કયું મંત્રી પદ મળશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સ્વાભાવિક રીતે જ હવે અહીંયા આગળ CR પાટીલ જ્યારે કેન્દ્રીય મંત્રાલયની અંદર જતા રહ્યા છે તો ભાજપે એક નવા પ્રદેશ પ્રમુખ શોધવા પડશે. કદાચ તેની વિચારણા પણ ભાજપે કરી લીધી છે. અનેક નામો ચર્ચામાં છે અને શક્યતાઓ આ વખતે છે કે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના પ્રભુત્વવાળા કોઈ પણ ભાજપના પ્રદેશ પ્રમુખ હોઈ શકે છે. હવે અહીંયા આગળ જો પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રના પ્રભુત્વવાળા આવે છે તો એક શક્યતા એ પણ છે કે અર્જુન મોઢવાડિયા કે જેઓ પોરબંદરથી આવે છે, જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એક મંત્રાલય અર્જુનભાઈને પણ સોંપવામાં આવી શકે છે. અને પોરબંદરની અંદર ઘણા સમયથી માછીમારોથી લઈને અલગ અલગ ડિવિઝનની માંગ રહી છે કે એક મંત્રાલય તેવું મળવું જોઈએ કે જેનાથી પોરબંદરને લાભ થાય. તો ભાજપ અહીંયા આગળ એ પૂરેપૂરો પ્રયાસ કરશે કે જેથી અર્જુન મોઢવાડિયાને એક મંત્રાલય મળી શકે. જે હાલમાં જાણકારી મળી રહી છે, સત્તાવાર કોઈ પણ પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ એ તમામ પ્રયાસો થશે મંત્રીમંડળ વિસ્તરણને લઈને. અને એક તરફ એ પણ જાણકારી છે, કારણ કે 156 નું જયારે 161 નું સંખ્યાબળ થઈ જાય છે, સ્વાભાવિક રીતે વિપક્ષ પહેલા પણ નહોતો ને હવે તો એકદમ પતલી સરસાઈ વાળો વિપક્ષ જે છે તે જોવા મળશે, કારણ કે ત્યાં આગળ વિપક્ષ અને અન્ય પક્ષના લોકો વધુ છે અને અન્ય પણ ભાજપના સમર્થનમાં છે. તેવું પકડીને આપ ચાલો તો પણ નવાય નહીં, કારણ કે ધવલસિંહ સહિત અનેક લોકો કહી ચુક્યા છે કે હવે તેઓ ભાજપના સમર્થનમાં છે અને પહેલા પણ તેઓએ વાત કરી હતી. હવે અહીંયા આગળ વાત આવીને અટકે છે અર્જુન મોઢવાડિયાની. શું ફરી એક વખત જે રીતે આપણે ભૂતકાળમાં જોયું છે કે જે પણ લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હોય, તેઓ જીતીને આવ્યા હોય તો તેઓને મંત્રીપદ આપવામાં આવ્યા છે. તો અહીંયા આગળ જવાહર ચાવડા હોય, જેઓને મંત્રીપદ આપવામાં આવ્યું હતું, પછી તે અરવિંદ લાડાણીથી હારી ગયા. અરવિંદ લાડાણી હવે ખુદ ભાજપમાં આવી ગયા કોંગ્રેસમાંથી. તેઓ ભાજપમાં આવી ગયા બાદ જવાહર ચાવડાનું કદ જોવા નથી મળી રહ્યો. પરંતુ શું અર્જુન મોઢવાડિયાને મંત્રીપદ મળી શકે છે તેવો સવાલ પણ જ્યારે તેમને કરવામાં આવ્યો ત્યારે તેઓએ પણ એવું જ કીધું કે આવી કોઈ વાતચીત થઈ નથી. પરંતુ હા કે નામાં જવાબ મળ્યો નથી. એ વાત સ્પષ્ટ છે કે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી તેમની સાથે વાતચીત કરી તો શક્યતાઓ હોઈ શકે છે. અને જ્યારે ઐતિહાસિક જીત છે ભાજપની વિધાનસભાની અંદર, કેમ કે 156 થી 161 પહોંચી ગયા છે, તો શક્યતાઓ પણ ભરપૂર છે કે અર્જુન મોઢવાડિયા પર એક વખત ભરોસો મૂકીને મંત્રાલય આપવામાં આવી શકે. પોરબંદરની અંદર એ પરિસ્થિતિ થઈ હતી, કારણ કે અર્જુન મોઢવાડિયાની જે મોટી જીત થઈ છે તેનું એક કારણ પોરબંદરનું એ પણ હતું કે જેવા જ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા, કોંગ્રેસના કાર્યાલયને પોરબંદરમાં તાળા વાગી ગયા હતા. આ એક પરિસ્થિતિ સમજવા જેવી છે કે જે કોંગ્રેસના ઉમેદવાર કોણ હતું પોરબંદરથી તે પણ લોકોને ખ્યાલ ન હતો અને સીધી જ રીતે અર્જુન મોઢવાડિયા જીતીને આવી ગયા હતા. અને જે રીતે વાતચીત કરી કે એ મોટી લીડ હતી, તો શક્યતાઓ છે કે અહીંયા આગળ પેબેક ટાઈમ આવી જાય. અને જો નવા પ્રદેશ પ્રમુખ ભાજપના સૌરાષ્ટ્ર તરફથી વધુ પ્રભુત્વ ધરાવતા આવે તો મંત્રીમંડળમાં પણ સ્વાભાવિક રીતે બદલાવ થઈ શકે છે. જોકે મુખ્યમંત્રી બદલવાની જે વાતો હતી તે તો પાયા વિહોણી આપ પકડીને ચાલો કે મુખ્યમંત્રી તો ભૂપેન્દ્રભાઈ પટેલ જ રહેશે, તે વાત પણ હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. પરંતુ એક વાત અહીંયા આગળ સ્પષ્ટ છે કે જો પ્રભુત્વ પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રનું આવે છે તો અર્જુનભાઈના મંત્રી બનવાના ચાન્સીસ પહેલા કરતા પણ વધુ થઈ ગયા છે. અહીંયા આગળ અર્જુનભાઈ મંત્રી પદમાં હશે તે વાત તો છે જ, પરંતુ જે પરિસ્થિતિ છે જો પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રના પ્રભુત્વ વાળા આવે તો એનાથી પણ વધી જશે. એટલે કે જે નવા 5 ધારાસભ્યો આવ્યા છે તેમાં અરવિંદ લાડાણી, અર્જુન મોઢવાડિયા કે જેઓ સૌરાષ્ટ્રના પ્રભુત્વ વાળા છે, તેઓ ઉપર વધુ પરિસ્થિતિ ભાજપનું જોર પણ રહેશે કે સૌરાષ્ટ્રની હવે આમ તો તમામે તમામ બેઠકો જે છે ગુજરાતની અંદર વિધાનસભાની તે ભાજપના પ્રભુત્વ વાળી થઈ ગઈ છે. અને આવનાર સમયમાં હવે સરપંચોની ચૂંટણી અથવા તો જે આવનાર ચૂંટણીઓ છે તેની અંદર પણ ભાજપ પ્રયત્ન કરશે કે વધુ સંગઠનને મજબૂત કરવામાં આવે, કારણ કે લોકસભાની અંદર જે એક બેઠક પણ ગઈ છે તે પણ તેઓને ખૂંચી રહી છે અને જે માર્જિન 5 લાખનું હતું તે પણ કેટલીક જગ્યાએ નથી મળ્યું.
તો એ તમામ પ્રયાસ જોવા મળશે અહીંયા આગળ અને સવાલ હજી એ પણ રહેશે કે અર્જુન મોઢવાડિયાને જો મંત્રી પદ આપવામાં આવે છે તો કર